5 લાખ તો એક આંખે તો આ જગતમાં ઘણા માણસો જીવન જીવે, શું વાંધો? અમને અમારે આંખની બહુ કિંમત છે. દઈ ઘરમાં કાંઈ ભદિયા ન હોય તો આ પાડીએ કે ન દઉં. એ તો એમ કરે હાથ ન દે, પગ ન દે, આંખ ન દે તો આ હાવ નકામું છે. થોડુંક એટલું ટેરવું દઈ દે 30 લાખ રૂપિયા. શું ઉપયોગી છે ભાઈ? એક એક શરીરના કટકાની કેવડી કિંમત છે તમને ખબર જ પડી ગઈ. અને એક એક કટકો આપણે ગમે તેટલી મિલકત કોઈ આપે તો આપણે હા નથી પાડતા. તો મારા નાથે દયા કરી પરિબ્રહ્મ પરમાત્માએ આહાડા તન મણનું શરીર કોઈ પણ પ્રકારની ખાપણ ખોટ વિનાનું, આબાદ હાથ પગ આંખું વાણી વિચાર મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ભૂખ લગાડવી, ખાધા પછીનું પાસન બનાવવું, આવું જ એની પરિબ્રહ્મ પરમાત્માએ આપણને દાનમાં આ શરીર આપ્યું તો આખા શરીરની તમે કિંમત તો કરો. ત્યારે આપણા અવતારની આપણને કિંમત સમજાય કે કિંમતીમાં કિંમતી મનુષ્ય નામનું શરીર છે. અને એ શરીરને 100 વર્ષ સુધી બગડવા ન દે અને પાછો જડે નહીં. એ ક્યાં બેઠો બેઠો બોલે એ ચૈતન્યની કેટલા ટકા કિંમત? તો આ દેહના કર્મ, દેહની અંદર રહેલો ચૈતન, એની બધાને આપણને ઓળખાણ કરાવી દે તો એ ગુરુની કેટલી કિંમત? ત્યારે આપણને સદગુરુનું, સતનામનું, સતવચનનું માધ્યમ સમજાય. આપણા હૃદયને ફેરવી નાખે, આપણી જીવનની થેરીને ફેરવી નાખે. આ સંતોની અદૃશ્ય ક્રિયા છે. આ અદૃશ્ય એની મહેરબાની છે. માટે સપનામાં સુતેલા હવે જાગજો, તારો જન્મ પદાર્થ જાય. દુર્લભ દેહ મોટા દેવને જો પૂર્ણ ભાગ્ય હોય તો પાય. 33 કરોડ દેવતાઓ પરિબ્રહ્મ પરમાત્માની પ્રાર્થના કરે કે એક વખત તમે અમને મનુષ્ય અવતાર આપો, મનુષ્યનો દેહ આપો તો અમે તમારી જગતરૂપી ફૂલવાડી જોઈ આવી અને તમારું ભજન કરશું. છતાં પરમાત્મા એને મનુષ્ય અવતાર આપતા નથી અને આપણને મનુષ્ય અવતાર આપ્યો તો આપણે એને રગદોડી નાખી થોડીમાં. માટે ડગલે ને પગલે પરિબ્રહ્મ પરમાત્માની યાદી રાખવી મોટામાં મોટું જીવનનું માધ્યમ ઈ છે. બીજી ભલે યાદી ભૂલાઈ જાય, એમાં 84માં નહીં જાય, પણ મારા નાથની જો યાદી ભૂલાઈ જાય તો જીવન ક્યાં જેનું ભૂલીએ એની કોઈ ખાતરી નથી. કઈ બીજું વાલો લગાડવામાં જરૂર છે, બધી પૈસાની જરૂર છે, કપડાની જરૂર છે, મકાનની જરૂર છે, તવીથા હાણસીની જરૂર છે, પણ એ બધાય જળ છે. હોનું પૈસા મકાન એની અંદર કોઈ દુઃખ અથવા સુખ કઈ છે નહીં ને આપણે એમાં એવી કલ્પના કરી લીધી કે હોનામાં સુખ છે, પૈસામાં સુખ છે, બંગલામાં સુખ છે, મોટરમાં સુખ છે. તમે કયો છો એમાં સુખ છે, પણ એને હોનાને ખબર નથી કે મારામાં સુખ છે કે નથી. આપણી એવી એક કલ્પના કરેલી છે, આપણો એવો ઠરાવ મૂકેલો છે. નહીતર આ શરીરને આખી જિંદગી હોનું અડે નહીં, હોનું પહેરવા ન જડે, પાવલી ભારે આપણે લઈ ન શકીએ એવી આપણી પરિસ્થિતિ હોય તો હોના વિના આ જીવ વિયો નથી જતો. કિંમતીમાં કિંમતી હોનું હોય કે હીરા હોય, એ મનુષ્યનો ઠરાવ કરેલો છે કે હોનાની એટલી કિંમત, હીરાની એટલી કિંમત. કુદરત માનીએ તો કિંમતીમાં કિંમતી હોય તો બાજરાનો દાણો, જાહેરનો દાણો, ફળ ફૂલ, પાણી, પવન, એનાથી એકેય વિશેષ કિંમત વાળા નથી.
ભૂખ લાગી હોય ને કદાચ હોનું 2-5 તોલા મોઢામાં રાખી હાઈ જુદી તો ભૂખ ભાંગી જાય ખરું. મોઢામાં રાખતા રાખતા એમ કરતા કરતા ગળે ઉતારી જાય પણ છતાંય ભૂખ ન ભાંગે, કારણ કે એની કિંમત નથી. એટલે મુક્તિ કણ તે મોંઘા કીધા, સોંખો કીધો તે અનાજ. હે પ્રભુ તને કેમ ભૂલું ભગવાન. હીરાનો દાણો એક મળે એમ ગણ્યા દાણા કદાચ આપણને મળતા હોય તો રોટલો કેમ ખાવો. તો બાજરાના ખેતરમાં બાજરો વાવ્યો હોય તો એમાં નાના મોટા ડુંડા હોય, નાના મોટા છોડવા હોય, ઝીણા મોટા કણ હોય, હોય કે ન હોય? તો એમાં તમે 2 પાલી બાજરો દળાવો, લોટ બનાવો તો નાના મોટા બધાય